ની શરૂઆત કરીશું। એક મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। વસ્ત્રાલની અંદર મેટ્રો ટ્રેનમાં ખામી સર્જાતાની સાથે જ મેટ્રો વ્યવસ્થા ખોરવાય છે, જેમાં સવારથી જ મેટ્રો બંધ થતાની સાથે જ તમામ મુસાફરો છે આ રૂટના તે રજડ્યા હતા। શાહપુર મેટ્રો સ્ટેશન પાસે ખામી સર્જાઈ હોવાની વિગતો છે। ટેકનિકલ ખામીને કારણે મુસાફરો પરેશાન થયા હોવાની પણ વિગતો હાલ સામે આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર। મુસાફરો કલાકો સુધી મેટ્રોની રાહ જોઈ અને સ્ટેશને બેસી રહ્યા, પરંતુ મેટ્રો ન આવતા તેઓને હાલાકી ભોગવવી પડી। અમદાવાદમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા ખોરવાય છે। મુસાફરોને પ્રોપર માહિતી ન અપાતાની સાથે જ તેમાં રોષ છે। શું છે મેટ્રોની વ્યવસ્થાના ભાગરૂપે ટેકનિકલ ફોલ્ટ થયો છે? ક્યાં જવાના હતા અને હવે કેવી રીતે જશો? આજે અચાનક મારે રોજ જવાનું થાય છે સિલજ, પણ થલતેજ મારે ઉતરીને ત્યાંથી વાહન લઈને મારે આગળ જવાનું થાય છે। પણ આજે સવારે હું નીકળ્યો મારા ઘરેથી અને રબારી કોલોની જે મેટ્રો સ્ટેશને પહોંચ્યો અને ત્યાં અસંખ્ય ભીડો જોઈ। એ કારણે મેં જોયું, તપાસ કરી તો ત્યાં મેટ્રો બંધ હતી, કેમ કે સવારના 6:30 વાગ્યાથી ટેકનિકલ ઇસ્યુના કારણે આ મેટ્રો બંધ હતી। મને જાણ નહોતી અને હું ત્યાં પહોંચ્યો ત્યારે મને જાણ થઈ અને અસંખ્ય લોકો, જે વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ હોય, દરેક લોકો પરેશાન થયેલા હતા અને કોઈને જાણ હતી નહીં। લોકો પોતાના કામકાજ માટે અને સ્ટુડન્ટ હોય કે કોલેજ જવા માટે નીકળ્યા હોય એ બધા અટવાયા હતા અને ખાનગી વાહન કરીને જે મજબૂર થયા હતા લોકો જવા પાતા। મેટ્રો સ્ટેશનવાળાએ આ અંગેની જાહેરાત કેવી રીતે કરવાની, કેવી રીતે કરી? મેટ્રો સ્ટેશન જે રબારી કોલોની 4 રસ્તા અમે પહોંચ્યા તો ત્યાંથી લાઉડસ્પીકરથી માહિતી મળી કે ભાઈ સવારે 6:30 વાગ્યાનો ઇસ્યુ છે, ટેકનિકલ ખામીના કારણે વસ્ત્રાલથી ખાલી આપણે અનુપમ બધી જાય છે અને આગળ જતી નથી, આવતી નથી। એના કારણે ટેકનિકલ ખામીના કારણે આ રૂટ બંધ કરેલો છે અને ક્યારે ખુલશે એ નક્કી નથી અને લોકો અત્યારે મજબૂર થયા છે ખાનગી વાહનો કરીને। મારું નામ દીપક પંચાલ। શું છે મેટ્રોની? સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અનિલ, જે પ્રમાણે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર મેટ્રો જે છે તે ખોરવાઈ ચૂકી છે અને ટેકનિકલ ખામીને કારણે આ મુશ્કેલી સર્જાય છે, શું છે વિગતો? લખમાં જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે 6:30 વાગ્યાથી વસ્ત્રાલની વાત કરીએ તો વસ્ત્રાલ સ્ટેશન ઉપર સામાન્ય રીતે જ્યારે ગાંધીનગર સુધી મેટ્રો ચાલતી હોય ત્યારે મોટી સંખ્યામાં મુસાફરો, નોકરિયાતો એનો લાભ લેતા હોય છે। સવારે પહોંચ્યા તો મેટ્રોના જે સંચાલકો છે એના તરફથી કોઈ માહિતી પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી અને સવારે તેઓ કલાકો સુધી રાહ જોઈ। ત્યાં એનું જે સેન્ટર છે, પેસેન્જર કોલ સેન્ટર છે, સહાયતા સેન્ટર, ત્યાંથી કોઈ રિસ્પોન્સ નહીં। એના ઉપર બી તમે ફોન કરો તો પણ કોઈ માહિતી નથી। 1 કલાક પછી એવી માહિતી આપવામાં આવી કે શાહપુર પાસે કોઈ ટેકનિકલ ખામી, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સર્જાયું છે। એના કારણે જો તે કોઈને ગાંધીનગર જવું હોય તો તેઓ હાઈકોર્ટથી આગળ થઈને ગાંધીનગર જઈ શકે છે। એટલે કે એમને મુસાફરોને કહી દેવામાં આવ્યું કે તેઓ પોતાના વાહનથી ત્યાં જવું હોય, સુવિધા હોય તો હજુ સુધી જે ટેકનિકલ ખામી છે એને નિવારી શકાઈ નથી। મુસાફરો આવી રહ્યા છે, પૂછી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે મેટ્રો તરફથી જે અધિકારીઓને ટ્રેન કરવું જોઈએ, લોકો જોડે કઈ રીતે વાત કરવાની હોય કે તેમને કઈ રીતે કન્વિન્સ કરવાની, કોઈ સૂચના, પૂર્વ સૂચના અપાઈ નથી। ત્યાં કાઉન્ટર સેન્ટર, જે કાઉન્ટર છે જ્યાંથી ટિકિટ લેવામાં આવે છે ત્યાં પણ કોઈ ગાઈડલાઇન્સ કે એવું કંઈ મૂકવામાં આવી નથી કે શું શું થયું છે, કોઈને માહિતી નથી આપવામાં આવી રહી। માત્ર એટલી જ વાત નથી, વસ્ત્રાલ જ નહીં પણ એની સાથે એપરેલ પાર્ક હોય કે છે ગોમતીપુર, કાળુપુર રેલવે સ્ટેશનની વાત કરીએ છીએ, ત્યાં સુધી કોઈ અધિકારી જે છે મેટ્રોના એ અવેલેબલ નથી કે લોકોને સાચી માહિતી આપી શકે। એટલે લોકો હલવાયા, રોષે ભરાયા અને પોતાની વાત મૂકી। કમસે કમ એટલું તો હોય કે કોઈ સેન્ટર ઉપરથી જે ફોન ઉપર જે હેલ્પલાઇન છે ત્યાંથી કોઈને પ્રોપર માહિતી આપવામાં આવે, એ પણ માહિતી લોકો હેરાન થયા છે। એવું કહી શકાય છે કે જ્યારે પણ આવી કોઈ મુસીબત આવે તો એને કઈ રીતે હેન્ડલ કરવું હજુ, કારણ કે મને લાગે છે કે પહેલી કે બીજી વખત આવી ઘટના થઈ હશે એટલા માટે કોઈ અધિકારી માનસિક રૂપથી એના તૈયાર નથી। પણ કમસે કમ મેટ્રોને એ વિચારવું જોઈએ કે લાખો લોકો મેટ્રોનો ઉપયોગ કરતા હોય છે, એની કમાણી પણ એનાથી થતી હોય છે ને એવા કન્ડિશનમાં જો એ મુસાફરોને નારાજ કરશે તો કેવી રીતે ચાલશે? છતાં ટેકનિકલ ખામી ક્યાર સુધી નિવારવામાં આવશે, ક્યાર સુધી એ મેટ્રો ચાલશે, એની કોઈ માહિતી
મેટ્રો તરફથી નથી આપવામાં આવી રહી. જી અનિલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.